બેન કેમ રિહાણી હું થયું આમ જો મમ્માની આમ જો ને એ આમ જો રિહાવાય નહીં હું તા તું જો મમ્મી હું ગઈ એટલે વેફર આપવાય આમ જો આલો મમ્મા વઈ જાય ચાલો હું તો જોઈ રિહાણ બે ગઈ ના ના હા તું નથી પણ વાત કાલ નથી એમને રિહાઈ ગયું ઈ નો માને હો ઈ નો માને અલે 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 મમ્મા આમ જો વોટ કાઢ્યા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે તો ચલો આપણે નાસ્તો કરીએ અને મારા બેન રમે છે જો અહીંયા બ્લેન્કેટ ઓઢી ગતી હું કહીશો લાડુ એ દોગુ કાઈ તો હાય કર દે બધાને હાય કર દે જય શ્રી રામ કર દે જય શ્રી રામ કર દે બધાને ફટાફટ અત્યારે રમવાના મૂડમાં છે એટલે કંઈ નહીં કરે બ્લેન્કેટ મૂકતી નથી મારે મૂકવા છે તો મૂકવા ન દે ને એને ઢીંગીને એને જો ક્રાઉન પહેરાવીને બેહાડી દીધીશ એનો હેપી બર્થડે કરે છે કંઈ નહીં ચલો આપણે તો એને લઈ જાઓ બહાર અને નાસ્તો પણ કરીએ તો સવા બાર થઈ ગયા મારું બધું કામ પતી ગયું મારા બેનને નવરાવીને તૈયારી કરી દીધા પણ એ છે ને હંતાઈ ગયું છે રમે છે જો તમને બતાવું ए मटरू की बिजली का मंडोला गटी कांगे मड़ी गई गटी मड़ी गई ऊंचू चू ओ माय गॉड આ કોનું છોકું છે એ મટरू की बिजली का मंडोला હું કશો લાડુ ગુવાર હું ખાઈને આવી છું મોઢું જો તારું આઈસ્ક્રીમ ખાધું હાલ મોઢું લૂછી દઉં હા લૂછી દઉં આ મોતો હાલા તો જો મોટો બધો રોટલો બનાવ્યો છે હજી એક બનાવવાનો છે એક નહીં બે બનાવવાના છે એક નાનો રોટલો મારો જો અમારા બેન રસોડામાં બેસી ગયા છે આપણે હું લેવા આવ્યા અહીંયા દીકા શું કરવી છે આપણે બે અહીંયા દૂધ એમ કર મારી પાપડ નો ખાવ જ રહેવા દે એને દૂધ પીવો તો હાડું દૂધ બનાવું છું ને એ બેઠી છે આ ગતિ આના સમજાયું નાની ને બટા કરે છે બટા હું છે માથામાં બાબુ માથામાં ટોલા છે તે ભાડા હોય ટોલા નુડો કાળો ગોરી વાહ હું જમવા બેસી ગઈ છું ને બધું સુઈ ગયું છું ને ત્યાં 3 વાગી ગયા છે કેમ કે મેં લેટ નાસ્તો કર્યો તો એટલે લેટ ભૂખ લાગી છે તો જો બાજરાનો રોટલો છે ભીંડાની સબ્જી છે અને મારી ફેવરિટ હળદર છે છાશ અને મેં એક મસ્ત વસ્તુ બનાવી છે ભેળ યમી કેમ કે મને થોડુંક ટેસ્ટી તીખું ખાટું ખાવા આરે જોઈએ એટલે મેં ભેળ બનાવી નાખી છે તો ચલો આપણે ખાઈ લઈએ અને પછી આરામ કરીએ થોડીક વાર તો વાગી ગયા 6:15 જેવું ને હું મારથી સુવાઈ ગયું હતું કેમ કે મને છે ને ગટું જાગ્યું ને 4:30 ત્યાં લગી હું જાગતી હતી બધા ગ્રુપમાં વાત કરતી હતી પણ મને અચાનક આમ એ ઉઠીને મમ્મી પાસે બહાર ગઈ તો હું સૂતી ને તો મને આંખ બંધ થઈ ગઈ ને તો બોલો 6:15 થઈ ગયા જાગી ગઈ છું કાંઈ નહીં ચલો પહેલાં તો ચા પી લો એટલે મારું મૂડ છે ને ફ્રેશ થઈ જાય કેમ કે લેટ લગી હું સૂઈ રહું ને તો પછી મારું મૂડ છે ને બહુ ખરાબ થઈ જાય પણ ઊંઘ જેવી આવી ગઈ ને એટલે સુવાઈ ગયું કાંઈ નહીં ચલો હવે ચા પી લે એટલે ફ્રેશ થઈ ગયા વાગી ગયા છે 8 ને હરીને ફોન કર્યો તો કે હું રસ્તામાં છું ઘરે જાઉં છું એટલે એમ કે બેઠા છે આવે છે અને હું બનાવું છું રસોઈ મારે બનાવું છું ભરતું અને રીંગણ બટેટાનું શાક તો આપણા બે રીંગણ શેકાઈ ગયા છે ટમેટા શેકાય છે બટેટું કર્યું છે ને રીંગણ બટેટા શાક ભરતું બાજરાના રોટલા અને ભાખરી એટલું બનાવવાનું અમારા બે રમે પાગી ગયું દે આગી કર દે પાપા નગી કર
કેટલી સ્કીમ કરે એક હગી હાટું જોયું એક હગી હાટું કેટલી સ્કીમ. જો મારું આ પડતાનું બધું મેશ થઈ ગયું છે અને હરી આવી ગયા છે અને ગરમ પાણી જોતું હતું તો ગરમ પાણી મૂક્યું છે ને આપણું બટાકા રીંગણાનું મેં તમને સબ્જી બતાવી બનાવવાની છે પણ બની ગઈ છે. હવે ખાલી રોટલા અને ભાખરી બનાવવાની છે તો ચલો આપણે બનાવી નાખીએ ફટાફટ. જો પેટ ઉપર સડી ગઈ છે નક્કી નહીં હમણાં. જો દગો ચાલુ કરું બદલા. આ તું પેટમાં હતી ને ત્યારે હું બાત તો હતો ને એનો બદલો લે છે. લે ને સાંભળતી પેટમાં હતી. ત્યાં ગટુ તું બદલો લે છે મારી પાસે. હા કે બસ આમ કરીને વહી ગઈ કે આ પુષ્પા છે ઈ પુષ્પા બીજું નાનું પુષ્પા છે. થાકી ગયા તમે? હાલો ડાન્સ કરો હાલો હાલો એ પાછું પૂછ્યું છે ડાન્સ કરવા. વિધાઉટ સોંગે ડાન્સ કરે ઓય એ અમારું ગટ્યું. બસ જો ઉઈ ગયા પાછા. હા ભાઈ આ ગાડી હાલો ઉઈ જાવ હાલો. જો ગટુ લઈ જાય છે ને ખાવા ને પપ્પા ને મમ્મી ને. હાલો મારે આવવું પડશે. હાલો હાલો જો ગટુ જો બેય ને તેડીને લઈ જાય છે ક્યાર ના આવતા નહોતા. વાગી ગયા 9:30 મેં બેસી ગયા જમવા. રીંગણા બટેટાનું શાક ભાખરી અને હું ખાઉં છું બાજરાનો રોટલો ને રીંગણા તો બટેટા. ઓળો કોને હાટું બનાવ્યો હતો? બનાવ્યો છે પણ બે ઓપ્શન હતા એની પાસે. જે ખાવું મારું કહેવાનું ઈ છે કે તારામાં મીઠું ઓછું હોય તો એવું કાંઈ જરૂર નથી. શાકમાં ઓછું નાખો. શાકમાં નખાય કે એટલા મીઠું દે. તો ઓળો જો અહીંયા છે. સિંઘમ ખાય છે ઓળો. શાકમાં મીઠું ઓછું. એને નથી ખાવો એટલે તો આ ખાવું છે. ને બે ઓપ્શન મનોજ હતા એક એની વાતનો પાસે. મને જવાબ દઈ હા. કદાચ એના મીઠું ઓછું છે એનો મતલબ એવો છે શાકમાં ઓછું નાખવાનું. શાકમાં નખાય કે નહીં મારે મીઠું નાખવું છે. મારા મીઠું ઓછું છે એટલે. મીઠુંમાં પણ ઓછું તમારા બતાય. ઘરે ખારું જ ખાવા જોઈએ છે પહેલેથી એટલે તમે ઈ મન ન જો મીઠું ઓછું. મારામાં ઓછું છે. તમારામાં વધારે મીઠું છે વધારે. પણ તો ખાવા ટાણે દરેક વધારે નાખી દેતી હોય તો પણ એનામાં વધારે પડતું છે તો બધામાં નું નખાય ને વધારે પડતું મારે પછી બધાને નો ભાવે. હોશિયાર માણસ કઈ ગઈ. તો કિનાલા બુટાલા આવી ગયા છે. હા હું એ ક્યાં હે? તો વાગી ગયા છે 10:30 જેવું ને એમ આવી ગયા છે મોમાએ. તો આજે એક વ્યક્તિ નથી નહીં સોરી 3 વ્યક્તિ નથી બાકી બધાય છે. જો બુટીઓ છે વિનાલી છે મોઢું બગાડેલી જ બેઠી હોય ઈ વાટ જોઈને બેઠી ક્યારે બુટીને મારું જાનું છે. પછી આ મયુરમાં છે મયુરમાં બીજી છે મનોજભાઈ અને આ હરી. ઘર ભેગું થાને ભાઈ. અને હું પોતે લે તમે હમણાં મારું ઉપર કે રાડું હું નાખતા તારી હતા. ઉપર નહીં હું બુટિયાને એમ પૂછતો હતો કે આ લગ્ન બાબતે આમ કેટલું યોગ્ય છે આમ એટલે હું લગન બાબતમાં લગ્ન કરવા કેટલા યોગ્ય છે આમ હા. એ વસ્તુ પૂછતો હતો બુટિયાને પણ બુટિયા કહેતો નથી આપણે બુટિયાને પૂછે બુટિયા તો જવાબ તો દેખાય તમને ખાય પૂછે લગ્ન કરવા કેટલા યોગ્ય છે સારું કેવાય ખરાબ કહેવાય 50%. એટલે આમ હરકો એક બાજુ કેમ વજન કઈ બાજુ વધારે કરાય કે ન કરાય? જો વજન બે બાજુ હરખો રાખવાનું. એટલે બે મારવાનું બી કે તું આવ કેસો કે એવું નથી કરતું. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी. બે બાજુ વજન હરખો રાખવાનું. આપણે આમ નો થવું જોઈએ. હા આમ જ હાલવું જોઈએ. બાકી તું નો વટ ને તો જવાબ કઈક અલગ જ આવત મને ખબર છે. સ્પેશિયલ બ્લોગ જોવો પડે જેથી હું ન આવી હોય ને તેથી કે હું બોલે છે એમ. એ વાત બરોબર છે. હાથ મારો હાથ કઈ રાવણ થોડી છે. હા એ તો હવે બોલ્યો ને એની પેલા કેમ નતો બોલ્યો? હવે હાસું કહી દે જે હોય તો હાચું કહી દો. કહી દે મુંજામાં તારો ભાઈ બેઠો લગ્ન જ કરાય. यही नहीं अभी और सुनिए. તારો क्या पार्टी बदल दी यार साला. લગ્ન એ કરાય લગ્ન એ નોય કરાય બે કરાય. એમને ક્લિયર બાજુ ક્લિયર વાળો વહીવટ કરાય ક્લિયર વાળો વહીવટ કરે. લાકડીને ગમે એક કાકરે હારી હોય તો લગ્ન કરાય એમ હું કેવું બુટિયા તારે આ બાબતે 100%. એટલે મતલબમાં એમને બુટિયા હું તમને ગોતવાનો એ હરી આનો મતલબ એમ જ છો ને ઉભા રે શાંતિ રાખો બાજોમાં હજી શરૂ ચૂર છે. હરી તું સાંભળે નડતું નો સાંભળે. મારી વાત સાંભળો પેલા. હે હરી હાળીઓ જાજી હોય તો જ લગ્ન કરાય ને. હારી હોય ને તો લગ્ન કરાય તે કે હારી જ નથી. એમાં તેનું મોઢા પડી ગયા છે બધાયના. મારી બાબતે ઉપાધિ પણ મેં હાળીની વાત જ ન કરી. મેં તો કાળી ને હારી હોય ને તો લગ્ન કરે એમ. ઈ પલટી મારી ગયો. ઈ પલટી મારી ઓલા ડીપી નાખે તને તો હું. ગયો. ઈ પલટી મારી ગયો. આજ મારી એ વાત અમે જો આ કઈ
લગન તો કરાય. લગન કરાય નહીં? લગન કરાય. હા પાડશો કે ના હા, પાડશો? પાડું છું, લગન તો કરાય. એ કેવી આ હા મનોજભાઈ, હા ઈ તો બધું લગન ઠીક. કરાય, લગન. આ હારીયું હારી જોઈને લગન કરે એનો મતલબ શું સમજો આમાં? એનો મતલબ એમ આ હોય ખાલી ઓફર એક તો છોકરાને કરવાની. મળે. એક આ ઓફર ખાલી છોકરાને દેવામાં આવે છે. પણ અમલમાં આવતી નથી. હવે બેની અમારે ઇન્સાફ જોઈ. બરોબર. અડધી ઘરવાળીનો મારે ઇન્સાફ જોઈ. તારે નથી એટલે તને પેટમાં બળે છે. એટલે ભલે મારે નથી એટલે નહીં મંડો. મારે હોતી બેન તો નથી જ. હારી તો છે જ તે ને, આને તો હાળી જ નથી. એ, મારી વાત તો સાંભળ. મહિલાની વાત યોગ્ય છે આમ તો શું છે તો મહિલા પાસે હું કહેતો જો મારે હાળી હોય ન હોય આ ચીજને તો છે. હરીની વાત કહું તો હરીને હાળી નથી ને કાળી નથી. કાળી હાળી હોય તો હેમજા હજી. હા. કાળી હાળી હોય તો હેમજા કે આપણે ઓલા ગેરેજ છે કે નહીં મહિલા ગેરેજ કે શું કહેવાય? મહિલા બ્યુટી પાર્લર. હા એમાં જે રિપેરિંગ કરે કે થોડોક પીસડો મળાવી દી એશિયન પેન્ટ નો. હા તો હરીને તો હાળી નહીં ને કાળી હાળી નહીં. એને કે હારી જ નથી, હારું છે નથી. નકર ઈ આન જેમ કરે એટલે- ને બુટિયાન જેમ. આપણે મનોજભાઈ લગન છે ને હાળી હોય ને ના કરે. હા, એટલે ઈ મૂળ જેમ તારે- એ હારું હોય એટલે- ને. હાળી જોઈ મનોજભાઈ તારે લગન તારે ના શું કરવા છે? કરીએ હાલે છેલ્લી હરી ઘડી શું પકડ મારો કહેવાનું છે? અભિપ્રાય તારે છેલ્લી ઘડી શું કહેવાનું છે કે લગ્ન કરાય કે ન કરાય? કરાય ને? ઈ કેવી ના હા ઈ કેવી આ તો પાડું છું આમાં. આ તો પાડી. કરીને એમ કે લગન ન કરે. ટાઈગર હું શ્રોફ છે ને એમ કે અમારી અચ્છા લગન કર્યા શું કામ? અચ્છા તો આ બધા એમ કહે છે કે લગ્ન કરાય ન કરાય એ બધી તો હાલે છે પણ આપણે ખાસ છે ને જેના નથી છે ને એને જાણીએ એ પાસે વાત કે શું કરે કે શું ન કરે હાલો આપણે હવે- મને પાસે પોગી ગયા છીએ મારે વાત એ છે કે મને તમે મારી સામે 3 કપલ બેઠું છે ઘણી વાર એમ હા થઈ બે જ જાય. છે ત્રણ ક્યાં છે 3 કપલ તો છો તો તમે. છે, એક આપણે અરે હું તો આવ્યા, મારે એમ તો તમે છોકરું થઈ ભૂલી ગયું હું ગયા? કપલમાં ન ગણાવું એ, એ, હું કેમ વડીલમાં ભૂલી ગણાવું ગયા તમે? હું વડીલમાં ગણાવું હવે મારું હવે છોકરું છે વડીલ, હવે બેહો ને વડીલ હેઠા. છું વડીલ વડીલ હાલી નીકળ્યા તે. તો હવે મારી વાત તો સાંભળ તું. ઘણી વાર એમ થાય કે હવે લગ્ન કરવા જ જોઈએ. આ 3 કપલ વચ્ચે હું એકલો બેઠો એ સારું ન લાગે. અને ઘણી વાર એમ થાય કે ના ના બરાબર છો. તો મારે હરી તું વિચાર, તું મને અભિપ્રાય દે કે મારે લગ્ન કરાય કે ન કરાય? જો તું વન કરાય. મતલબ શું છે તમને એટલે તમે શું તમે મારું મારું કહેવાનું હા. એટલું જ છે અરે હું એમ હું બોલ્યો- જો હું હું એમ હરી બોલ્યો કહીને કે ઉભો રહે. તમારે ખાવું હોય ને તો કરાય એમ. અચ્છા જો હરી હું મારે એને ડિસિઝન તારા ઉપર છે. તું કે તો લગ્ન કરી, તું કે તો નહીં કરી. તો મારો ભાઈ છે ને લગ્ન કરાય તો એટલે મજાક આ ખોફ છે, જોયું બાયુનો આ ખોફ છે. આ હાટું જ મને મારે કરંટ મરી જાય છે વારા ઘડીએ. વાત કરી ફરી જાય. હવે તો દાંત કાઢે મને થોડોક દાંત આવી જાય બાકી આમ હું તને સાચું કહું ને લગ્ન કરવા જ જોઈએ મારો ભાઈ હું કહું હું એકલો કામ જતો બધા જતા હોય એટલે તારે મને ટાળી દેવો છે કે રાખવો છે મને? લગ્ન કરવા જ જોઈએ હું મારે એકલા નું વટાવું એટલે હું તમારા લગ્ન કરીને હેરાન થાવ, પસ્તાવો એ થાય. ક્યાં વાત કરું બીજા હેરાન થાય ને એમ હું તો સુખી છું બધાનું કામ તો સુખી થવા દઉં એમ હું શું કહું કોકને હેરાન કરું ભાઈઓના ખોફ છે મને નથી બીતા તો પણ મારા દાદા મને પહેલેથી શીખવાડતા હું કે કમજોર માણા ઉપર હાથ નહીં પાડવાનો. ये बड़ी अच्छी बात कही आप એટલે હમ લોકો કમજોર છે. અને નાના છોકરાને હાસીને રાખવાના. એ વાત બરોબર છે. છોકરું વેન કરે હા બાપ થોડો વેન કરીએ કે દાદા થોડો વેન કરીએ કે એટલે એમ નહીં મનોજભાઈ, આ બધા એમ કે આ નાના છોકરા વેન કરે ને કમજોર માણસ ઉપર હાથ ન ઉપાડે, બરાબર? એટલે અમે કમજોર છે, નાના છોકરા છે. તમારે કમજોર નથી, તમારે ખાલી જીભડા લાંબા છે. ઈ તો મેં નોટિસ કર્યું. કમજોર તમે નથી હું સમજાવવા એમ તો એને કરાઈ દેવું નહીં તમે હોય ને કમજોર તમારી નથી. આવે એટલી જ વાર જોઈને આવે ને એટલે મમરા ભરવાના. અને જો ખા- તમે કમજોર નથી પણ આ તો તમને શીખવાડી છે કે નાના છોકરા અમે છીએ, અમે કમજોર અમે છીએ, અમને તો મારોમાં. હવે અમે બે હવે જો મારો ફાઇનલ ડિસિઝન લઈ લે હવે તો. બોલ બોલ. જો ખાસ કરીને મેં આ 3 કપલની બાઈઓ છે ને મને 3 વર્ષ હેરાન કરી છે. અને ત્રણે એને મારી વાત તો સાંભળે, કારણ કે ડખામાં નામ મારું જ આવે પેલા. એટલે હું લગ્ન કરીને તો મને ખબર છે ટાળી જ દે છે. મને ઓલી દી ઉગે ને બજાવશે એટલે બીક ન્યા મને લાગે. એટલે હું લગ્ન નથી કરતો. એના લગ્ન થાય ને પેલી રાત હશે ને એટલે મનોજભાઈ છે ને બાર હોલ માંથી ઘુરાશે. જા હોલ માં હું એવા બધાડું. હું તો માવો ખાવા બોલાવીને રાતે 1 વાગે ખાય તો મારો ભાઈ માવો ખાવા આઈ તો હું ખાવા બોલાય ખબર મનોજ
હાલ પીઝા ખાવા. એટલે આ આતું, કારણથી આતું. હું એને લગ્ન કરવાનું ટાળું છું કારણ કે આ ત્રણે એને તાકીને જ બેઠી છે આ ત્રણે મોઢા દેખાડી જોઈ લે તમે જેવા કારણ 4 વર્ષ થઈ ગયા 4 વર્ષ થઈ આ માણસ હેરાન કરે છે એમનું ગમે ના હોય ને ડાબકા મારે 2 જણાને કઈક બાંધવાનું હોય ને એમાં ડાબકા મારે કબાબમાં હડ્ડી છે એટલે એના લગ્ન થાય ને એટલે હું તોડાઈ નાખું પેલા. મારા ભાઈના લગ્ન થાય અને હું નહીં મારી ખ્યાલથી કોણ હેરાન થઈ તો મારો રામ જાણે કહેવાનું એવું છે મનોજને ખુદને ખબર છે લગ્ન કરી છે ને તો ઓલી બાઈ મહિનામાં બેસી આ ત્રણે તાકીને બેઠી છે એટલે આપણે લગ્ન કેન્સલ હાલો કેન્સલ ને મનોજના લગ્ન નથી કરવા દેવાના અને થાહે ને તોય તોડાઈ નાખે 15 દી જ મેં રહેવા દે કર્યા ભાઈને હું. હું બહુ ખુશ શું સારું હાલો વજન રાખીને બોલે છે હરી ખુશ છું ખુશ છો